આગામી 23 ઓગસ્ટના રોજ સુરતના સરથાણા પ્લેટિનમ હોલમાં ચલો ઝિમ્બાબ્વે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અનુસંધાને ઝિમ્બાબ્વે દેશના વાઇસ પ્રેસિડેન્ટ, કેબિનેટ મિનિસ્ટર અને ટોપ સેક્રેટરી સાથેનું પ્રતિનિધિમંડળ 2 દિવસ સુરત પધારવાના છે। આ અંગે આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, ઉપપ્રમુખ, તત્કાલીન પૂર્વ પ્રમુખ સહિત સભ્યોએ જણાવ્યું હતું કે સુરતના જુદા જુદા ક્ષેત્રના ઉદ્યોગકારો તથા આગેવાનો સાથે ઝિમ્બાબ્વે દેશના વાઇસ પ્રેસિડેન્ટ અને ડેલિગેશન ઉચ્ચ સ્તરીય બેઠક કરશે અને સુરત એપીએમસી માર્કેટ, સુમુલ ડેરી, ઉત્પાદન પ્લાન્ટ, હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, માઇનિંગ સેક્ટર, શિક્ષણ ક્ષેત્રે અને એનર્જી સેક્ટર, સોલાર તથા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો સાથે મીટિંગ કરશે। 22 અને 23 ઓગસ્ટના રોજ 2 દિવસ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે 1-to-1 ચર્ચાઓ કરશે। આ ઉપરાંત શનિવારે લીગલ કોન્ક્લેવ 2025નું આયોજન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ મુખ્ય મહેમાન પદે પધારશે। આ ઉપરાંત હાઈકોર્ટના જસ્ટિસ પ્રણવ ત્રિવેદી અને ડીએન રાય મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે અને કાનૂની મુદ્દાઓ અંગે જાગૃતિ અને માર્ગદર્શન પૂરું પાડશે। આ કાયદાઓ સાથે એડીઆર જેવી પદ્ધતિઓ અંગે ચર્ચાઓ કરવામાં આવશે, જેમાં મધ્યસ્થતા, સમાધાન અને આર્બિટ્રેશન અંગે ચર્ચાઓ કરવામાં આવશે। આ પદ્ધતિઓથી લાંબા સમય સુધી ચાલતા કોર્ટ કેસ ટાળી શકાય છે અને વિવાદ ઝડપથી ઉકેલી શકાય છે। ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ ચેમ્બર ઓફ કોમર્સ, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને આંગણે અમારા આમંત્રણને માન આપીને જે રીતે ઉદ્યોગને વેપારની આપલે એટલે બિઝનેસ કનેક્ટ માટે આખી ટીમ, ઝિમ્બાબ્વેથી 60 લોકોની ટીમ આવનારી 23 તારીખે એટલે 23 તારીખના રોજ રાષ્ટ્રપતિ અહીંયા 22 તારીખે આવશે। 22 અને 23નો આખો કાર્યક્રમ સુરતને આંગણે છે। ખાસ કરીને જે બિઝનેસની કનેક્ટ કરવાના છે એમાં ખાસ કરીને ટેક્સટાઇલ છે, ડેરી પ્રોડક્ટ છે, એગ્રીકલ્ચર છે, માઇનિંગ છે અને બીજી ઘણી બધી જે સેગમેન્ટો છે આપણા બિઝનેસ સાથે જોડાઈ શકે એવા, કે એની અંદર ડાયમંડ પણ મહત્ત્વનો ભાગ ભજવી છે। એવા તમામ ટુરિઝમને લઈને, ફાર્માસ્યુટિકલ, રિન્યુએબલ એનર્જી, એમ તમામ જે ઉદ્યોગો છે એની સાથેના એક કરાર ચેમ્બર દ્વારા ઉદ્યોગને કનેક્ટ કરવા માટે થઈ રહેવાના છે। તો આ કાર્યક્રમ રાષ્ટ્રપતિનો 2 દિવસનો સંપૂર્ણ વેપારને કેવી રીતે ડેવલપ કરવો, સ્થાનિક ઉદ્યોગકારોને કેવી રીતે બળ મળી રહે અને આપણે ઝિમ્બાબ્વેને શું આપી શકીએ અને ઝિમ્બાબ્વેથી આપણે શું લઈ શકીએ, એના માટેનો આ એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે કે જ્યારે ગ્લોબલી આપણા ઉપર કહેવાય કે ટેરિફ વોર ચાલતી હોય ત્યારે એક રાષ્ટ્રપતિ સુરતને આંગણે જે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આમંત્રણને માન આપીને વધારતા હોય ત્યારે અમારા માટે, ચેમ્બર ઓફ કોમર્સ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે અને ઉદ્યોગકારો માટે એક નવી તક ઝડપવા માટેની એક ખાસ કરીને આ એક મીટિંગ આયોજન કરવામાં આવ્યું છે, જેની માટે 1-to-1 બેઠક થવા જઈ રહી છે। જ્યારે ટેક્સટાઇલની વાત હશે, ટેક્સટાઇલના લોકો એમની સાથે ચર્ચાઓ કરશે 1-to-1। ડાયમંડના ઉદ્યોગકારો છે, ડાયમંડની વાતો એમની સાથે કનેક્ટ કરશે। એવી રીતે તમામ ડેરી ક્ષેત્રની વાત કરીએ તો ડેરી ક્ષેત્રના એપીએમસી પણ ઝિમ્બાબ્વે સાથેના જે રાષ્ટ્રપતિના જેની સાથેની ટીમ છે એમની સાથે ચર્ચા કરશે, કારણ કે મહત્ત્વપૂર્ણ જે પોર્ટફોલિયો છે એ રાષ્ટ્રપતિના પોતાની પાસે છે। હું એવું માનું છું કે આને લઈને સુરતની પણ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ઘણો બધો બેનિફિટ થવા જઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।